જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. ને સૌ પ્રથમ પહેલાં કે આજે અષાઢી બીજ છે તો તમને બધાને જય રામાપીર. તો આજે આપણે વિડીયો ઘણા ટાઈમ પછી બનાવી રહ્યા છીએ, તો આપણો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો. ને આપણે ક્યાં રખડવા જવાનું એ પ્લાનિંગ નથી, તો પહેલાં આપણે રામાપીરના દર્શન કરવા જઈએ. ચાલો રામાપીરના મંદિરે મળીએ. તો આપણે ભાઈબંધની દુકાને મુહૂર્તમાં પહોંચી ગયા છીએ મફતિયા પેંડા ખાવા, અને જો આ ભૂખડ ખાય ઓય બ માપે હોય અહીંયા. અને પછી ચેક રખડવા જવાનો પ્લાનિંગ છે, હજી નક્કી નથી, પણ એ જોઈ જો મારા નવનીતભાઈ, મારા રાહુલભાઈ, આ તો ચારું નકરો આવ્યો તારનો ખા ખાત કરે, કોઈ કેવા વાળું જ નથી આને. કંઈક કહો તમે. તો મિત્રો આપણે કહેતા ને કે ચેક રખડવા જવાનું છે, તો જવાનું હતું ટુ વ્હીલ લઈને, પણ અમારા નવનીતભાઈ કે વરસાદના હેરાન ન થાય એટલે લઈ લીધી ફોર વ્હીલ, અને ડ્રાઈવર છે અમારા નવનીતભાઈ. અને અમે 4 થી 5 મિત્ર જ આવી છીએ, તો જવાનું નક્કી કર્યું છે સત્રંગ રામાપીરના દર્શન કરવાને, મેળો આનંદ મળવા જવાનું છે. તો જોડાયારો આપણે ફૂલ એન્જોય કરવાની છે. હજી તો આપણે ક્યાં જવાનું છે? સતરંગ પાળિયાદ. અને ગાડી ધોવા જવાનું હજી તો. હા ભાઈ, પણ આજ આપણે ગાડી ધોવરાવાની છે. પેલા ગાડી ધોઈ અને પછી આપણે જઈ સતરંગ બાજુ, અને જોડાયા રહેજો. હજી આપણે ફૂલ મોજ કરવાની છે, બકાજી કી બોલાઈ દેવાની છે. તો એક કેબલ લેતો, ચીનો કેબલ ચાર્જિંગ. ઈ હાસું ચાર્જિંગ જેવી, કારણ કે બીજું કાંઈ ન હોય તો હાલે ચાર્જર જેવી યારે. અમારા જયુભાઈ છે ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે. ગાડી તો લેવરાવી પણ પેલો ગાડી ધોવરાવે આવું ધોવી તો પડે જ તેને ભાઈબંધ. ગાડી બાડી ધોઈને આમ જો એકલો ખોવી રહ્યો, આમ રહ્યો એક તો ગાપો મારે ને કોઈ. તો આ બે રહ્યા ને એમને અમારે હારે લેવાના છે. બે જા હાલો એ કા જયુભા, કઈ બાજુ જવાનું પ્લાનિંગ કર્યો? મને ન ખબર, હું દેઈ ગયો. તમને રાહુલભાઈ આમ કે જાય ભાઈ કહી દીધું છે વિડીયોમાં પહેલા કે આપણે સતરંગ જવાનું છે. તો 5 જણા થઈ ગયા એવી, તો હાલો આપણે આગળ મળી જાવ. તો તો ગામ હરવા પૂગીને નાનો બ્રેક લઈ લીધો હોય, રામાપીનો વરઘોડો હોય એવું લાગ્યું. અમારા જોવા બધા ઊભા અહીંયા. લંચ લીધો, લંચ પાણી ને એવું પી લઈ પછી જાવી. જો અમારા ભાઈબંધ લઈને આવતા રહ્યા પાણી ને એવું. સરકારી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સતરંગ ને આપણી ગાડીને કરી દીધી પાર્ક, અને આપણે થી જવાનું છે જો આમ. અમે નીકળી ગયા છીએ દર્શન કરવા, અને રસ્તે કઈ આમ જોવો તમે ગાડીઓ ને હાલી હતી, માણાને હાલી હતા. અમે તો આ પહાડના રસ્તે બધા માણસો હાલ્યા જાય, અહીંયા હાલ્યા જઈએ, અને અમારા જયુભા પાછળ છે. તો હવે વિડીયો કે તમે ઉતારો, મેં ચાલુ કરી દીધો અત્યારથી. તો કેવી મજા આવે છે સતરંગમાં, તો બહુ જ મજા આવે, કારણ કે અલગ ધણીના દરબારમાં જઈને મજા ન આવે એવું બને. તો બોલો જય અલગ ધણી, જલ્દી ને જલ્દી પહોંચી જઈએ. દર્શન પણ અમારે કરવાના છે, બહુ ગળદી છે. અને આ અમારા બધા ભાઈબંધ હાલે આવે. હા તમે પબ્લિક તો જો, આ અમારા બધા ભાઈબંધ છે ને આમ વાત જ ન પૂછો, એટલું ટ્રાફિક છે. અને આજ 12મી બીજ છે, મોટામાં મોટી બીજ અષાઢી, એટલે અમારે જયુભા કે જાવું સતરંગ એમને નક્કી કર્યું. તો એમાં બધા મેં કીધું હાલો હોય દેવી. તો બહુ ગળદી છે, એટલે હું બીજી દાણ આવશું નહીં, આજ આવી ગયા ભૂલથી. અષાઢી બીજ ની દિને આડા હા, આડા દાડે આવવાનું રામાપીરના દર્શન થાય. અમારે દર્શન નહીં થાય આવવાનો મતલબ, પણ ધજાના દર્શન કરી લઈશું અને તમને પણ કરાવશું. તો વિડીયોમાં એક જય અલગ ધણી લખી નાખજો, અને અલગ ધણીનો મહિમા જોવો તમે. પબ્લિક એટલે પબ્લિક, ઓ ગાંડું. ફાઇનલી રામાપીરના મંદિરે પહોંચી ગયા, અને પબ્લિક જોવો, કીડીયું મકોડા પણ.
મિત્રો અમે મંદિરની બાજુમાં એક ડુંગર છે અહીંયા આવી ગયા. આમ જોવો પબ્લિક, તમે પબ્લિક જોવો ખાલી. કીડ્યું ઘોણે માણા. જો અહીંયા અમારા બધા સુકંદરો બેઠા. પબ્લિક જ જો આમે કેટલું પબ્લિક છે. તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં રખડીને દર્શન કરીને રિટર્ન આપણી ગાડી પાસે આવી ને પછી ક્યાં જવાનું? હિંગોળગઢના ઢાળે ફોટા પાડવા છે. તો ચાલો અહીંયા સીધા તમને છે ને હિંગોળગઢના ઢાળે જઈને મળવી અને ફોટા શૂટ કરવી. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી મિત્રો આપણે હિંગોળગઢના ઢાળે પહોંચી ગયા ફોટા શૂટ કરવા. જો આપણી ગાડી તો સામે પડી હતી અને આપણા બે ભાઈઓ હલાવે. તો આપણે હિંગોળગઢના ઢાળે પહોંચી ગયા ફોટા પાડવા. અને જુઓ તમે આમ લોકેશન બાકી 1 નંબર. તો આપણે જઈએ ફોટા પાડવા ને લોકેશન જો અમારા ભાઈઓ લોકેશન ગોતે. જોઈ જો હાવત દીપડા આવીને ઉપાડી ન જાય. એટલે હા ભાઈ કઈ વાંધો નહીં, કઈ નહીં થાય. પછી કઈ ક્યારે આવું છું સાચી વાત છે. આમને કઈ ખબર જ નથી પડતી. તમે જોવો મિત્રો અહીંયા કેવું જબરજસ્ત ફોટા શૂટ ચાલે. જો ફૂલ બાકાજી કેવો શૂટિંગની કેમેરામેન અમારા એક આ ને એક આ અમારા 2 કેમેરામેન હે. જો અહીંયા ફૂલ બાકાજી કે બોલાવે. તમારે ફોટા પડાવો હોય તો આ બે ભાઈનો કોન્ટ્રાક્ટ કરો. સારા ફોટા પડાય. 2 શૂટિંગ ફોટાના 500 રૂપિયા થાય છે. કોઈ ન આપે. એમ કે ઘર ભેગી ના દો 500 રૂપિયા માંગે. 500 રૂપિયા આપે કોઈ? 500 રૂપિયા તો રિટર્નમાં આપણે લઈ લીધો છે લંચ. કેમ કે પાણી પીવું હોય ને ઘડીક આમ રિલેક્સ થવો, ગાડી બાડી આંકી હોય ને તો આ હોટલે ઊભી રાખી છે પાણીને એવું પીવા. તો ચાલો પાણીને એવું પી લીજો. ભાઈ બોટલ લઈને આવતા રહ્યા. પાણીને એવું પી લઈને પછી પાછા મોજ કરવાની. હજી આપણે ગીત બીત વગાડીને ઘરે પહોંચીને અમારે જો કે હું કેસ ઘરે પહોંચી ત્યાં સુધી મોજ જ કરવાની છે. આપણે ઘરે પહોંચીને ત્યાં સુધી મોજ જ કરવાની. ગીત વગાડીને ડિસ્કો નકરા કરે. મજા ગાડી ગીત વગાડવાનું ચાલુ થાય ને નકરા ડિસ્કો કરવામાં ધ્યાન દે. હજી આગળ એક સિનેમેટિક મેકું ડિસ્કો કરતા હોય ને એવો જોવો તમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. ભાઈની ગાડી પાર્ક કરે ને આપણી અંદર 2 વ્હીલું પડી એ બહાર કાઢવાની છે. અને હવે વિડીયો આપણે પૂરો કરી દઈએ. ઘણો વિડીયો લાંબો થઈ ગયો તો આપણે મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.